નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આગામી સમયમાં બકરીદનો તહેવાર આવી રહ્યો છે। તહેવાર દરમિયાન પશુઓને કતલખાનામાં લઈ જવાના મુદ્દે વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। પીકલ ધનુર્ધારી ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ કમિશનર, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે પીકલ ધનુર્ધારી ફાઉન્ડેશન દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। લવર્સ છે વિવિધ એનજીઓ તરફથી અમે બધાએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને કે જે ઈદ દરમિયાન જે પણ અત્યારે ઇલીગલી ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, ઇલીગલ કતલ થઈ રહ્યા છે, જાહેર ઉપદ્રવમાં વિવિધ મીન્સ કે માંસ મટન મળી રહ્યું છે, ઇલીગલ એ લોકો ટ્રાન્સપોર્ટેશન કરીને ક્રુરલ્ટી કરી રહ્યા છે, એ બધી જ બાબતોએ અમે લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે એટલીસ્ટ લો અને લીગલ ઓર્ડરનું ડેકોરમ મેન્ટેન કરે અને જે આપણા કાયદા છે કાયદા પ્રમાણે અનુસરે અને વિવિધ જે પણ આપણા કાયદા પ્રમાણે જે પણ આપણી SOP ગાઈડલાઇન છે એ પ્રમાણે ઈદની દરમિયાન ઈદના તહેવારને એવી રીતે ઉજવવામાં આવે। બની શકે તો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઇકો ફ્રેન્ડલી ઈદ ઉજવો, જેથી પશુઓની કતલ રોકી શકાય, ક્રુઅલ્ટી રોકી શકાય અને મૂગા જાનવરોને બચાવી શકાય। અમે કલેક્ટર સાહેબમાં રજૂઆત કરી છે, SP સાહેબમાં રજૂઆત કરી છે, CP સાહેબમાં રજૂઆત કરેલી છે, વિવિધ બધા જ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, ગુજરાત પશુ કલ્યાણ બોર્ડમાં રજૂઆત કરેલી છે, જે આ ડિપાર્ટમેન્ટને લગતા તમામ VMC છે બધી જગ્યાએ રજૂઆત કરેલી છે। અમારી માંગણી એ જ છે કે ઇલીગલ ટ્રાન્સપોર્ટેશન અટકાવો, ઇલીગલ કતલ અટકાવો। દેન આફ્ટર એમાં એવું છે કે જે પશુ બજાર અત્યારે ઊભા થઈ રહ્યા છે, હાલમાં જોઈ શકો છો તમે વડોદરા જિલ્લાના, વડોદરા શહેરના વિવિધ સ્થળો એવું છે કે પશુ બજારો છે, પશુઓને તાપમાં રાખવામાં આવ્યા છે, એ લોકોને પાણીની સગવડ નથી, ખાવાનું ઘાસચારાની કોઈ સગવડ નથી, તાપની નીચે બિચારા આટલી ગરમીમાં પણ રહી શક્યા છે। એ બાબતે જરૂરી યોગ્ય કાર્યવાહી કરે અને એની પર આગળ કાયદેસરના પગલાં ભરે। અમારી સંસ્થાનું નામ છે પીકલ ધનુર્ધારી ફાઉન્ડેશન તથા વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના તમામ એનિમલ લવર તથા NGO વતી અમે લોકોએ રજૂઆત કરેલી છે। Subscribe now and press the bell icon. Never miss an update.